સુરતમાં હિંસા સહનશીલતા અને શાંતિના સંદેશદાતા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરમાં ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે। શહેરના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખથી વધુ લાડુ વિતરણ કરીને મહાવીર સ્વામીના ધર્મ સંદેશને જન સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો। મહાસંઘ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેમ કે અડાજણ વર્ચ્યુઅલ શોપિંગ સેન્ટર, નવસારી બજાર, અથવા ગેટ અને કતારગામ અને વેસુ સહિતના અનેક સ્થાનોએ લાડુ વિતરણના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા। સવારે આરંભાયેલા વિતરણ કાર્યક્રમમાં મહાસંઘના યુવાનો, સ્વયંસેવકો અને સદસ્યોએ ઉમંગભેર ભાગ લીધો। આ કાર્યક્રમમાં માત્ર લાડુ વિતરણ પૂરતો સમિત ન હતો, પરંતુ તેમાં સાથે સાથે મહાવીર સ્વામીના જીવન ચરિત્ર અને તેમની અહિંસાના ઉપદેશો અને આધ્યાત્મિક મૂલ્યોનો પ્રસાર કરવામાં આવ્યો હતો। લોકોને લાડુ સાથે તીર્થકરની ઉપદેશ બુકલેટ પણ આપવામાં આવી હતી, જેના દ્વારા જીવનમાં નૈતિક મૂલ્યોને અપનાવવાની પ્રેરણા મળી શકે છે। શ્રી મહાસંઘ પ્રમુખ શ્રી કહે છે કે આવી સેવા કાર્યની પાછળનું ઉદ્દેશ્ય માત્ર પ્રસાદ નહીં વિતરણ છે, અને પણ સમાજમાં અહિંસા અને કરુણાનો સંદેશ પહોંચાડવો છે। યુવાન પેઢીમાં ધર્મ, પ્રેમ અને સંસ્કારના બીજ રોપવાનું કાર્ય અમે ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી અને આજના દિવસે કરીએ છીએ। શહેરના નાગરિકો દ્વારા આ આયોજનની ખૂબ પ્રશંસા કરાઈ હતી। અનેક પરિવારોના હૈયાના સ્પર્શતા આ કાર્યક્રમે મહાવીર જયંતિને ખરેખર ધર્મમય અને સેવા સંગઠિત બનાવ્યો હતો। પ્રભુ મહાવીર સ્વામીના આજે જન્મ કલ્યાણકનો બહુ મહત્વનો દિવસ છે, જેમણે સૃષ્ટિની અંદર જીવન કઈ રીતે જીવવું એનો બહુ મહત્વની વાત કરી છે। પ્રભુ મહાવીર સ્વામીનો આજે વિશ્વની અંદર કલ્યાણ, અહિંસા, પરમો ધર્મ અને પાણીની ઘીની જેમ વાપરવું જોઈએ, એ તેમનો મુખ્ય સંદેશો રહ્યો છે। આજે સમસ્ત સુરતની અંદર ને પણ વિશ્વની અંદર અને તેમજ અત્યારે વર્તમાનની અંદરમાં આજે સુરતની અંદર અનેક જગ્યાએ સ્થળ ઉપર પ્રસાદી રૂપે લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજે મહાવીર જયંતિના દિવસે શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા। અત્યારે યુવક મહાસંઘના નેજા હેઠળ 3 જગ્યાએ લાડુનું વિતરણ ચાલુ છે। સ્ટાર બજાર અડાજણ, થોડી વારમાં ઉમરા સરગમ શોપિંગ અને રેલવે સ્ટેશન, 3 જગ્યાએ હજારોની સંખ્યામાં લાડુનું વિતરણ કરી શહેરીજનોનું મોં મીઠું કરવામાં આવ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।